ભરૂચના મુક્તમપુર ગામના મુસ્લિમ સમાજ દ્વારા આજે 290 કરતા વધારે મતદારોનું નામ મતદારયાદીમાંથી કાઢી નાખવાના ષડયંત્ર કરનારાઓ સામે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ફોર્મ નંબર 7 ભરનારા અને તેમને છાવરનારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતો આવેદનપત્ર પાઠવ્યું હતું। ભરૂચના મક્તમપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર તાજેતરમાં અમુક અસામાજિક તત્વો દ્વારા રાજકીય કિન્નાખોરી રાખીને જથ્થાબંધ રીતે મતદારોના નામ કમી કરવા માટે ફોર્મ નંબર 7 ઓનલાઈન ઓફલાઈન ભરવામાં આવ્યા હોવાનું ધ્યાન આવ્યું છે। આ બાબત લોકશાહીના પાયાના સિદ્ધાંતો વિરુદ્ધનું એક ગંભીર ષડયંત્ર છે। ગામના સ્થાનિક રહીશો આ બાબતે ચિંતિત છે કે બીએલઓ દ્વારા ખોટી માહિતી કે દબાણ હેઠળ આવીને જો કોઈ પ્રક્રિયા કરવામાં આવશે તો સાચા મતદારોના નામ કમી થવાની શક્યતા છે। તેવામાં મક્તમપુર ગામના 290 કરતા વધુ નામો મતદાર યાદીમાંથી કમી કરવા માટે ફોર્મ નંબર 7 ભરી અરજી કરનાર અને વાંધો ઉઠાવનાર દિવ્યેશ વિઠ્ઠલ પટેલ, કલ્પેશ કેશવ પટેલ, ગણેશ પૂનમ માછી દ્વારા કોઈ ષડયંત્રના ભાગરૂપે ચોક્કસ સમાજના મતદારોના નામ કમી કરવા માટે કરવામાં આવેલા પ્રયાસમાં સામેલ આગેવાનો સામે તેમજ તેમને બચાવવા નીકળેલા સરકારી અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે અને કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। મતદાર યાદી સુધારણાના કાર્યક્રમ અંતર્ગત SIR 7ના ફોર્મના દુરુપયોગ બાબતે અમે અત્રે આવેદનપત્ર આપવા ઉપસ્થિત થયા છીએ। ચોક્કસ વર્ગને નિશાન બનાવી ચોક્કસ રાજકીય કાર્યકરોના હાથે SIR ફોર્મની અંદર પ્રતિષ્ઠિત નાગરિકો, વકીલો, એન્જિનિયરો, રિટાયર્ડ સરકારી કર્મચારીઓ વિરુદ્ધ SIR ફોર્મ ભરાયા છે, જેની ચકાસણી અને ખાતરી કર્યા વગર અધિકારીઓએ તેને સ્વીકાર્યા છે। આ આખી પ્રક્રિયા સંદેશ એકદમ શંકાસ્પદ છે અને તેની સામે અમારો સખ્ત વિરોધ છે। અમને આશા છે કે કલેક્ટર સાહેબ અધિકારી તરીકે, ચૂંટણી અધિકારી તરીકે આવા તત્વોની જે ઈચ્છા છે, જે એમની મતલબ મુસ્લિમ મતદારો કમી કરવાની જે પ્રયાસ છે તેને નાકામ કરશે અને યોગ્ય પગલાં ભરશે।